આપણે આપણા દેશમાં પોતાના બાળકો માટે ખૂબ ખર્ચ કરીએ છીએ, ભણાવવા માટે, ઘુમાવવા માટે, એમને ફરવા લઈ જવા માટે, એમના એજ્યુકેશન માટે, ઇવન સાદી એમની લગ્ન સુધી આપણે પૂરી તૈયારીને ખૂબ ખર્ચ કરીએ છીએ. એમની પાછળ આપણે ઘણું આપણે આપણું આર્થિક રીતે આપણે ભોગ આપીએ છીએ, રાઈટ? પણ આપણે જે એમના અને સાથે સાથે આપણે એના પછી આપણે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડનું પણ આપણે ઇમ્પોર્ટન્સ સમજ્યા છે. એટલે આપણે એજ્યુકેશન, હાયર એજ્યુકેશન, મેરેજ સુધીની પણ એસઆઈપી કરીએ છીએ. એને કહેવાય છે ગોલ એસઆઈપી. તો આપણે ઇમેજિન કરો કે મારે એક બાળક નથી, 2 બાળક છે, અને જો 2 બાળક છે તો ઇમેજિન કરો કે ત્રીજો બાળક છે. તો જેટલા એક છોકરા પાછળ આપણે ખર્ચ કરો છો પર મંથ જે એસઆઈપી કરો છો, અને એજ્યુકેશન, હાયર એજ્યુકેશન કે મેરેજ માટે, તો એવી જ આપણે 25 વર્ષ સુધીની એસઆઈપી આપણા ત્રીજા બાળક માટે કે ઇમેજિન કરેલા બીજા બાળક માટે આપણે કરો. અને આપણું ખુદનું બાળક જ્યારે સરસ રીતે ઇન્ડિપેન્ડન્ટ કમાવા મળશે ત્યારે આપણું ધ્યાન રાખશે કે નહીં રાખે, આઈ ડોન્ટ નો. બટ આ ઇમેજિન કરેલું બીજું બચ્ચું કે ત્રીજું બચ્ચું તમને કદી તમારો સાથ છોડે નહીં, એ મારી ગેરંટી છે. એટલા માટે આજ આપણા ભવિષ્ય માટે આપણે આજે જ ઇમેજિન કરેલા બીજું બચ્ચું કે ઇમેજિન કરેલા ત્રીજા બચ્ચા માટે એટલી જ એસઆઈપી ચાલુ કરો જેટલી આપણા ખુદના બાળક માટે તમે ચાલુ કરો છો. અને એ ઇમેજિન કરેલું બાળક તમને જીવનભર નિરાશ નહીં કરે, એ મારી ગેરંટી છે. તો એ કેવી રીતે કરવું એના માટે અમને મળો. થેન્ક યુ સો મચ, ધવલ શાહ.